આગળ વાત વસ્તી ગણતરીને લઈને કરીએ તો ડાંગમાં વસ્તી ગણતરીના તાલીમ કેન્દ્રમાં વાનર પહોંચ્યા છે। તાલીમ કેન્દ્રની અંદર કપિરાજ આવી જતા શિક્ષકો ચોંક્યા છે। વઘઈમાં વસ્તી ગણતરી માટે ચાલી રહી છે 3 દિવસની તાલીમ। અંદાજે 5 મિનિટ સુધી એક વાનર મહિલાની માથે બેસી રહ્યું અને ભવનના અન્ય ભાગમાં પણ કપિરાજ જોવા મળ્યા। એક શિક્ષકે જ સોશિયલ મીડિયા પર આ વિડીયો હાલમાં વાયરલ કર્યો છે। તો આ વાનર જે રીતે જોવા મળી રહ્યો છે વિડીયોમાં સંપૂર્ણ રીતે આપણે જોઈ શકીએ છીએ કે વસ્તી ગણતરીનું આ તાલીમ કેન્દ્ર કે જ્યાં કપિરાજ પહોંચ્યા છે। તાલીમ કેન્દ્રની અંદર જ કપિરાજ આવી પહોંચતા શિક્ષકો ચોંકી ગયા। વઘઈની આ ઘટના છે કે જ્યાં વસ્તી ગણતરી માટે 3 દિવસની તાલીમ ચાલી રહી છે અને અંદાજે 5 મિનિટ સુધી આ મહિલાની માથે વાનર બેસી રહ્યું હતું। ભવનના અન્ય ભાગમાં પણ કપિરાજો જોવા મળ્યા હતા અને આ એક શિક્ષક દ્વારા જ સોશિયલ મીડિયા પર કપિરાજનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। ધીમે ધીમે જતા રહ્યો।